અમુક અમુક વાતો અમુક અમુક ઇતિહાસ બોલો ભુવા અમુક અમુક વાતો આપણને ખાલી યાદ આવી જાય ને તોય અહીંયા હાથ નો મારા બાપ કલિયા ભગરિયાની દીદી મારા બાપ કલિયા ભગરિયાની દીદી થાય ગીર માંથી અમારે કલા દાદા પોતાની નાની એવી બે ભાઈ બેન બે સાંભળજો મારી ના ગીર ની મારી બધી ભાઈ બોન નહીં માં નહીં બાપ નહીં કાકા નહીં કુટુંબ રાત પડે અહીંયા રોકાઈ જાય દી થાય એટલે હાલતા થઈ જાય મારો બાપ કલિયો પોતાની 7-8 વર્ષની નાની એવી બે રખડતા રખડતા હાલતા હાલતા આ કાલાવાડ થી તમે જાઓ એટલે માટલી અને એની બાજુમાં ખાનકોરડા ગામ છે બે ભાઈ બોન ખાનકોરડાના પાદરની માળીમાં બેઠેલા જોઈજો વાહ મારા બાપ મુરવાની દેવી જમવા ઉતરેલી ધરોરિયા કો ગામની માળીમાં ધરોરિયા પરિવાર છે દાદા દુદમલની દેવી દાદા મુરવા કડવિયા સિદ્ધિરાજી દેવી મારા બાપ મુરવાની દેવી જમતી હતી નાઈટની દેવી આ તો 10-12 વર્ષની ઉંમર મારા બાપ કલિયાની પોતાની બેની ઓયા મારા બાપ મુરિયાના મખે બોલી મારા પાદરની માલિક મારી નાઈટ રોવે છે મારો કલિયો રોવે મારો કલિયો રોવે આમળે આવી બોલાવ તમને જવાબ નથી આપતો માલિક ઓ નો જો સડવા મારી ના મારી કડિયા મારી ના ની દુનિયા મારી કેડી માં આઈ લવ કોણ કોણ આજી કાલવાની ઓ લોગર મારતી જો મારી કરિયા સૌદણી મારા બાપ કલિયા ભગરિયાની દેવી મળી નો ધારા ન્યા મેલી સા તમારી કર્યા જો શેતરો ઉભી થા આ તારી ઉનવાનું લેસો मन म्यालड़ी ने बताओ मेरी नहीं तो कोई वीर मुठड़िए रमवा वाला आवे कोई उन्मी नर जागे यदि मन म्यालड़ी ने हाथ तो करजो આદુઓ દેવલાય ચારણિયાણીએ પૂરા બાપા રોતા રોતા ગાયો હતો અત્યારે તમે કલાકારો ગાઈ નાખી પણ ચારણિયાણીએ
પોતાની વેગળ ગા નો આવી ને તે ધ્રુસકા લેતી લેતી બોલતી હતી. કોણ પૂજાય? ગળામાં વરમાળા હતા ફેંકી દીધી, હાથમાં મીઢોર હતો સોળી પોતાના ઠકરાણાને દીધો, અને માન હાય તલવાર હતી ન્યાનથી કાઢી અને કીધું કે જો જીવતો રહીશ ને તો પાછો આવી અને ચોથો આંટો ફેરીશ, નકર તને અને મારા સેલા જુબાર છે અમારા બસેલા જના તમે સેલા જના. તો ઈ કહું છું સાંભળજો, હાઈલો હરકવા તો પાલવે, પણ હું તો કહું છું જે કુળમાં વસરાજ પૂજાતા હોય ને ઈ દીકરીઓ કદાચ છે ને હાહરે હોય તોય ભલે અને પિયરમાં હોય તોય ભલે, પણ ઈ કુળની કુવાસી હોય દીકરીઓ હોય અને એની જય હો મન દાદા હમણાં દાસડી દેવી મરી પરમાની પરાયુની દેવી મરા દાદા ધનાની દેવી મરા બાપ ધનાની દીવી તો કોક આહુડે આવે ભાઈ. સમય એક દી એવો હતો ને મારા બાપ ધનિયાનું કોઈ રહ્યું નહીં. હે રમાણીએ આવી મરી નાખ આંખમાં આહુડા પાડે મરી દીવી. આંખની માલિકા શ્રાવણ ભાદરવો વેતો હોય તો અડધી કે રાતે મારા બાપ હામણદાસ ની દેવી આવી વગેરે કામરા ધનિયા મારી રોવ નહીં તો શું કરું, મારું કોઈ નો રીએ એલા જઈએ કોઈ નો રીએ ને દેવી તઈએ જ આવે. તઈએ દેવી બોલી હાલ હાલ મારા ધનિયા ડુંગર કાલી હાલ બધા ડુંગર કાલી જગ્યા માથે હાલ અને ગરીબીને આઠી પાણા માંડ ત્રણ મેગારા માંડ અને એક બીજો ડુંગર કાલી જગ્યા માથે મારા ધનિયાની ગરીબીનો જો આંબો ન ઉગાડી દઉં અને મારા એકલ ધનિયાનો જો બગીચો ન રસાવું અને ડુંગર કાલી જગ્યા માથે જો 52 ગજનો નેજો ન ચડાવું ને કદી મને ધનિયા ગરીબી જીવન મને ખોજ લાગે. તમે પીપરનો તમે જરૂર ખોદ વાલો મારા ધનિયાની બેટા જો પીપરનો સાયો જો ઝાખો પડવા દો એવું નથી, આ ઘારિયા પરિવાર જ માને છે. ડુંગરકાની જગ્યા માથે કામ વસો વસ બેઠી છે
આ 14 વર્ષથી અખંડ દીવો બરે છે આજ 52 ગામની માલિકા મારી પીપરવાળી મેલડીના નેજા ફરકે છે અને બેટા કદાચ એને મોટા ભૂપ આવે અને મોટા સુબા આવે અને જો મોટા ભૂપને જો સલામી નો કરાવું ને તેની મને ધનિયાની દીવીને મને ખોઈ લાગી જાય આજે અમારા જસવંતભાઈ આમ દેખાતા નથી મને બહુ હુઈ ગયો બા ખરેખર મિત્રો આ તો દુઃખની વાત છે કેવતમાં કીધું છે ને બાળા દુઃખની વાત સુખી જો સુખ જાણે દુઃખની વાત સુખી જો સુખ જાણે દુઃખની વાત સુખિયા પાયે નો થાય દુઃખની વાત તો દુખિયા પાયે થાય કાં તો દીવી પાયે થાય એ મારા બાપ હામરદાસની જેવી મળે તો ન બોલ ક્યાંની જઈગા માથે તને વિશ્વાસી વસતી તને વાલી જો તો ખરી મળી તારા થઈને બેઠા હોય તારા વિશ્વાસે બેઠા હોય અને બેટા જો મારી વિશ્વાસી વસ્તીને જો કોઈ દી છેતરું ને તેથી મને હામરદાસની દેવી મને ખોટ લાગી જાય અને મળે દેવા દે મારી ગરીબની દીવી દુબળું પાણીનું જોઈ આખું વિસી હતી સિધુડિયા બેબની દીવી મારી માં પરમાની પડાયુની દીવી પડાયુની દીવી હા હા રે આઈ આઈ અરે મારી તાતુ કી તલવાર મારી ઉગતાની મેલડી મળી આમ જો પારકા પાથરે પડ્યા છે પાથર મેલી એટલે પરદેશ કહેવાય પછી ભલે ને કદાચ અંકલેશ્વર હોય સુરત હોય મુંબઈ હોય કે રાજકોટ હોય પણ કદાચ મારી વસ્તીની જો પોરે પોરે ખબરું ન લઉં ને જય હો પોતડીના બસકાની દીવી મારા બાપ જાયા પોતી દીવી મારા બાપ જોધડાના પૈડા પાણીયાની દીવી એ મારી ઘડિયાળી મારી મિત્રો
કેવો તમે આ કીધું છે ને કે હારાને તો હવ રૂડું મનાવે, પણ પડ્યું પાણી હોય ને દીવી સિવાય કોઈ ન સંભાળે. ખાખરસની જગ્યામાંથી એક સમય એવો હતો, મારા બાપ માલાનું પડ્યું પાણી, અરે મારા બાપ માલાનું પડ્યું પાણી હતું. પણ મારા દિલુડે કદાચ મારી ગંજીરેની વસ્તી મારી કીધી કરે, મારી મોતીરેની વસ્તી મારી ગંજીરેની વસ્તી મારા માલાના વ્યવહારે આયલા જાય અને બેટા ઝુક જાય, ઝુકનો પાયો જાય, મારી વસ્તી માંગે અને બેટા જો મારી વસ્તીની જો માંગણી પૂરી ન કરું લાલ નીતિની સહી છે હો. મારી માલાની વસ્તીનું જો ગુટકું સાજ તારી ન લઉં અને બેટા જે ધારાગર બગીચો રહ્યો ને એ બગીચાની માલી બાજુ કોઈ ફૂલડા જો કરમાવા દઉં અને મારી વસ્તીની માલી બાજુ ખોટ લેવા દઉં ને તેની મને બાપ માલા ગરીબની દીવીને મને ખોટ લાગી જાય હો. હમણે જય હો. વાહ નાનકા વાહ. ઘડીક વાર સાંભળો તો ખરા, એક તો મોડા આવ્યા. કારણ કે વાત હોંકારે, ગાય તુકારે અને રાગ હબળકે. આમાં ઘરને આવી કે તમે તો બોલતા કેમ નથી ને ઘરે બાજી એમ લઈ વાતમાંથી વાત થાય. કોઈ પણ પ્રશ્ન હોય ને તો એનો ઉત્તર દેવાય. હવે પ્રશ્ન વગરનો ઉત્તર ક્યાં દેવાનો થાય? કહેવાનો મારો મતલબ એ છે કે આ તો જો કે
જેતપર ગામ એમાંય મારણિયાત પરિવાર એટલે આ તો એક આ ગવૈયાની અને ડાકલાની ખાણ છે ખાણ. હા, તો હવે ઠીક છે, હવે આની ઉંમર થઈ ગઈ અને હવે ધીરે 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 ડોહલિયાની ઝાડવા વહી ગયા એટલે અમારા જેવાનો વારો આવે છે. પણ કહેવાનો મારો મતલબ ઈ છે, સાંભળે એની પાસે કઈક વાત થાય ઈ પછી ઘડી વાર હું આમાં બોલ્યો સમજા સાંભળજો ધ્યાન દે. क्या सजन किया मलिया गिरी क्या सायर किया निर्मल क्या सजन क्या मलियागरी क्या सायर ने क्या नीर 4 जણા થયા. સજણ રાજા હતો, એના ઘરેથી મલિયાગરી રાણી હતી, સાયર અને નીરી બે એના દીકરા હતા. મારે જો આ દીકરો એવો છે ને લાઈટ ગયો અમારે ભાઈ રણજી બહુ મજીરા વગેરે મારી રાખજી થોડા પછી થોડા. હવે પાછો બે જમા દીકરો ચારવી નો બસ. રજવાડું હતું, રાજા હતા. સજણ રાજા, મલિયાગરી રાણી, સાયર અને નીર બે દીકરા. क्या सजन क्या मलियागरी क्या सायर क्या नी. થોડે થોડે પૈડી માથે વપતડી પછી ભોગવે આપ શરીર મરીના. સમય એવો આવ્યો ને, સજન રાજા, મલિયાગરી રાણી, સાયર અને ચારેય વિખૂટા પડી ગયા. વિખૂટા નોખા નોખા. કોઈક યુટ્યુબ માં સર્ચ મારજો સજન મલિયાગરીની વાર્તા સાંભળજો, કોઈ હાઇબ્રિડ ન હોય. મલિયાગરી રાણી હતી ને, રાણી તો બર્તનના ભારા લઈને નગરમાં વેચવા જતા. એટલે કહેવાનો મતલબ ઈ છે, સુખ દુઃખ તડકો સાયો વેરા કવેરા માણા માથે આવે. સુખ દુઃખ તડકો સાયો વેરા કવેરા માણા બધાય માંથી આવે. એક સરખો સમય કોઈનો નથી રહેતો. પણ એક વાત સાચી છે, દુખિયા સમયમાં જો તમે દેવીનું નામ નો મેલો, દેવીનો ઓથ નો મેલો, તો દયા એને આવે. દયા એને આવે. કારણ તમારો જ ઇતિહાસ છે ને, તમારા કુળની જ વાત છે. દયા હવા હો વાદીડા મારી નાય તો હવા હો વાદીડા આવી. આ સંદર્ભો આ ઈ જ મસીલી છે ભાઈ, ઈ ભારત છે. આ જૂનો જે અમારે પાલવ બાપા વખતનો આ પોટલો છે. ધન્યવાદ છે. હું તો કહું તમારા કોઈ ભાઈ કેવાય. બોલો ભુવા, ઈ મારા બાપ પાલવ વખતનો આ મસીલી, આ ભારત તેદુનો છે. આ ભારત હાટું થઈ, આ મસીલી હાટું થઈ, માયા ધન હાટું નહીં. વાદીડાવે એ જ કીધું હતું, પાલવા અમારી એક જ શરત છે, આ દેવીની મસીલી અમને દઈ દે અને માલણિયાત ગામ મેલીની યોજા. જો તારે જીવતું રહેવું હોય કે બાપુ વાદીડા, તમારી એક શરત તો હું કદાચ માની લઉં. હાલો તમે કયો તો ગામ મૂક્યું તો વહી જાવ. પણ મારી દેવીનો કંડિયો, મારી દેવીની મસીલી કેમ આપું હું પાલવો, કેમ આપું. તણખા ભાર જ્યાં લગી આ દેહની માલિકા જીવડો રહી છે ને, એક તલ ભારા ખોરિયામાં જીવડો હોય છે ત્યાં લગી માથે તો મારી દેવીની મસીલી નહીં આપે. આવડો જ્યારે ભાવ જાગે ને, આવો જ્યારે વેરાગ લાગે ને,
દીવી આવે દીવી તૈયાર આવે આપણને એમ છે કે આપણે દેવીને જમાડી નિવત લઈ આવી જનાવર નાન અને દેવી રાજી થઈ જાય એમ ના આ ખાવા પીવાની ભૂખી નથી અત્યારે તો વસ્તીને આમ જો રોમે રોમે ભાવ ઉભરાવવો જોઈએ ભાવના આહુડા આવવા દો માણસના ઘરે કોઈક માણા કોઈ 100 મહિને 12 મહિને 2 વર્ષે જોયો ન હોય અને એવો કોઈ માણા આવે ને કોઈ માણાને જોઈ અને તમારું હૈયું ઉભરાઈ જાય કદાચ ભાઈ 12 મહિને ભેગો થયો ને તો ખાલી આમ સાર આંખના મેરા ભેગા થાય ને આંખું સલકાઈ જાય કોક એવો ભાઈ બંધ હોય કોઈ એવો હગો હોય એને જોઈને ત્યાં આપણું હૈયું ઉભરાઈ જાય એ મારી નાક જો માણાને જોઈને ભાવ ઉભરાતો હોય આ તો આપણી દેવી છે જનેતા છે આપણા કરનો શ્યામ છે અને આ જો ગરીબની એક મુઠ્ઠી જાય ગાંધીના ઘરનું એક ખોરું નાલિયેર હવા રૂપિયાની ગુગરી હવા રૂપિયાનું તેલ મારા બાપ પાલવની દેવી મારા બાપ હીરાની દેવી આજે વસ્તીનો કદાચ મુઠ્ઠી જાહેર જમવા આવી હોય વસ્તીને હરખ હોવો મળે અમે તને શું દઈએ કે અમે તને શું જમાડીએ કે અમારી પાસે તો ભાવના બે આહુડા છે બીજું કાંઈ નહીં પણ એ ભાવના બે આહુડાથી જે એને ઓડકારો આવે ને મારી નાક એ હસમે જગન કરો ને એમાં એને ઓડકારો ન આવે મેં કીધું ને કે દેવી હાટું તો રોવું પડે હજી મહિનો પૂરો નહીં થયો હોય દેવી જમીન બેઠી છે મારા બાપ પાલવની દેવી એક દી દેવી હાટું બહુ રોયા બહુ શીખ્યા કોણ કે છે દેવી નથી દેવીને જમાડવા બેઠા હતા તારીખ લેવા બેહવાની હતી તે તો અમારે એક જુવાનું નામ ભૂલી ગયો પોતે બાઇક મોટરસાઇકલ ખટારાની માલિકા મને એમને ફોટો બતાવ્યો એ એક્સિડન્ટનો આપણે ખાલી ફોટો જોઈને એમ કઈ કે આમાંથી કોઈ દી માણા બચે નહીં પણ તૈયા ભૂવો આ પઢિયા ખાલી ફોન આવ્યો હોય છે ને ખબર પડી હોય છે ને સોધા રાહુલક મળી આવું તારે નોતું કરવું મારા બાપ પાલવીની દેવી મારા બાપ ભીમલાની દેવી રેવા દે જગતમાં વાતું કરાવા બેઠી જગતમાં વાતું કરાવા મારા રામજીરા મારા સૂર્યા એ તેથી જમડાને ધક્કા મેં પાલવની દેવીએ દીધા છે હો મારી તૂટેલી જગમોતરીની હનારી અરે મારા બાપ ભીમલા વિશ્વાસી પણ મારા રામજીરા મારા સૂર્યા મારી વસ્તીને કહી દીધો હમણે જો તો ઘરે નથી માયા નથી બોલા ભાઈ મારી દેવી નથી માયા નથી બોલા ભાઈ થોડી બોલી હમણાં
આવા પાયખું વિનાના પહોળા હોય એના માથે વેરા આવે સોગડીઓ આવે તો એ મારી પારકરી સાંભળે હો બેટા કદાચ જો જમડાના હાથમાંથી જો ઝડપી અને જો લાવું નહીં ને